ન્યૂ પેન્શન સ્કીમ રૂલ્સ 2024 એટલે કે નવી વર્ધિત પેન્શન યોજના નિયમો 2024ના આજના આ ચોથા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આજે મિત્રો આપણે પ્રકરણ 4ની ચર્ચા કરવાના છીએ, જેનું નામ છે નોમિનેશન, જેને આપણે સામાન્ય નિયુક્તિ તરીકે પણ ઓળખીએ છીએ. જેમાં આપણે નિયમ 13 અને નિયમ 14ની વિગતે ચર્ચા કરવાના છીએ. નિયમ 13 જે નોમિનેશન વિશે છે, એમાં કોઈ પણ સરકારી કર્મચારી હોય તો એમને નિવૃત્તિ બાદ ગ્રેજ્યુએટીની રકમ ચૂકવ્યા પહેલા જો એનું અવસાન થાય, અથવા તો ચાલુ નોકરીએ જો કોઈ કર્મચારીનું અવસાન થાય તો એમના જે લેણા નીકળતા જે નાણાં છે એમની ચૂકવણી કોને કરવી, એના માટે થઈને કર્મચારીએ પોતાનું નોમિનેશન આપવું ખૂબ જ જરૂરી છે. તો આ વિડીયોમાં આપણે અલગ અલગ પ્રકારના જે જૂથ છે કે કોના સંદર્ભમાં નોમિનેશન કરી શકાય, કોના સંદર્ભમાં નોમિનેશન ન કરી શકાય, એમના અપવાદ શું છે, કોઈ પણ પ્રકારના નોમિનેશન હોય જ નહીં તો ત્યારની પ્રક્રિયા શું કરવાની થાય, આ ખૂબ જ અગત્યનો વિડીયો બની રહેશે. તો અંત સુધી વિડીયોને જોવા નમ્ર વિનંતી છે. કર્મચારીની નિયમિત નિમણૂક પર કુટુંબના સભ્યોને વારસદાર તરીકે નોમિનેશન માટે અનુસરવાની પ્રક્રિયામાં ફોર્મ 1 જે ઓથોરિટી દ્વારા સમય સમય પર નિર્ધારિત કરવામાં આવે છે તે ભરીને સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી, જે આપણી CRA અને એને આપણે જે કામ છે એ NSDL કરે છે, એને મોકલવામાં આવશે. ફોર્મ 1 ભરી અને NSDL ને મોકલવામાં આવશે. કર્મચારીને સમય સમય પર ચૂકવવા પાત્ર લેણાની ચૂકવણી માટે અનુક્રમે કાયમી પેન્શન એકાઉન્ટ નંબર PPAN અને કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર એટલે કે પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર મેળવવાનો રહેશે. તો જ્યારે કર્મચારી PPAN અને PRAN નંબર મેળવવા માટે જ્યારે S1 ફોર્મ ભરી અને અરજી કરે છે ત્યારે જ કર્મચારીએ આ નોમિનેશન આપી દેવાનું હોય છે, જેથી કરીને કર્મચારીનું ચાલુ નોકરી અવસાન થાય અથવા તો એમને નિવૃત્તિ બાદ જે નાણાં ચૂકવવાના છે એ ચૂકવ્યા પહેલા એનું જો અવસાન થાય તો એમના જે કુટુંબના સભ્યો જે એમને વારસદાર તરીકે નિમેલા છે એમને આ તમામ રકમ છે એ ચૂકવી શકાય. તો આપણે વાત કરીએ એમ કે બે પ્રકારના જૂથ છે, જૂથ 1 અને જૂથ 2. તો કર્મચારીએ ફરજિયાત જૂથ 1ના સભ્યોના સંદર્ભમાં જ નોમિનેશન કરવાનું છે. જો જૂથ 1ના સંદર્ભના સભ્યો ન હોય તો જ જૂથ 2ના સભ્યોનું નોમિનેશન થઈ શકશે. જ્યાં સુધી જૂથ 1ના સભ્યો હયાત હોય ત્યાં સુધી જૂથ 2ના સભ્યોની તરફેણમાં નોમિનેશન થઈ શકશે નહીં. તો જૂથ 1માં કયા સભ્યોનો સમાવેશ થાય છે આપણે જોઈએ. પ્રથમ છે જીવનસાથી. જો પુરુષ નોકરી કરતા હોય તો એમના પત્ની, અને જો પત્ની નોકરી કરતા હોય તો એમના પતિ, એમના જીવનસાથી છે એમનું નોમિનેશન કરી શકશે. ત્યારબાદ છે અપરિણિત પુત્ર, પરિણિત પુત્ર, અપરિણિત પુત્રી, પરિણિત પુત્રી, અગાઉ મૃત્યુ પામેલા પુત્રના બાળકો, વિધવા પુત્રી, અગાઉ મૃત્યુ પામેલા પુત્રની વિધવા. આમાંથી આ 8માંથી કોઈ પણ એક વ્યક્તિનું નોમિનેશન કરી શકશે, એક કરતા વધારે વ્યક્તિનું પણ નોમિનેશન કરી શકશે, પરંતુ આવી પરિસ્થિતિમાં કયા નોમિનીને કેટલા ટકા રકમ ચૂકવવી એમનો ઉલ્લેખ કરવો પડશે. ભવિષ્યમાં નોમિની બદલાવી પણ શકશે. નોંધ: પુત્ર કે પુત્રીનો અર્થ કાયદેસરનો જે પુત્ર કે પુત્રી હોય એ થાય છે, અને તેમાં કર્મચારીના દત્તક લીધેલા પુત્ર કે પુત્રીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમના અંગત કાયદા હેઠળ દત્તક લેવામાં આવેલું હોય તેવા પુત્ર પુત્રીનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે જૂથ 2. જો કર્મચારીના જૂથ 1ના કોઈ સભ્યો છે જ નહીં અથવા તો હયાત નથી, ત્યારે જૂથ 2ના સભ્યોની તરફેણમાં કર્મચારી નોમિનેશન કરી શકશે. તો તેમાં કોનો સમાવેશ થાય છે આપણે જોઈએ.
18 વર્ષથી નીચેના ભાઈ હોય તો એમનું નોમિનેશન કરી શકાશે. અપરિણિત બહેનો, વિધવા બહેનો, પિતા અથવા તો માતા, આમાંથી કોઈ પણનું નોમિનેશન કરી શકશે. પરંતુ તેમના માટેની થોડીક અમુક શરતો છે જે આપણે જોઈએ. નામાંકન છે નિયત ફોર્મમાં કરવું જરૂરી છે. નિયત ફોર્મની અંદર નામાંકન કરવામાં ન આવે તો એ નામાંકન રદ પણ થઈ શકે છે. નામાંકન ફક્ત જૂથ એકના પરિવારના સભ્યોની તરફેણમાં કરવામાં આવશે, જેની ચર્ચા આપણે અગાઉ કરી લીધી છે. જો જૂથ એક હેઠળ આવતા કુટુંબનો કોઈ સભ્ય ન હોય તો જ આવા કર્મચારીએ જૂથ 2 માં ઉલ્લેખિત કુટુંબના સભ્યોની તરફેણમાં નામાંકન કરવું જોઈએ. જૂથ એકનો સભ્ય નથી તો જ જૂથ 2 ના જે સભ્યો છે એમની તરફેણમાં નામાંકન કરવું જોઈએ. જૂથ 1 અથવા જૂથ 2 હેઠળ આવતો કોઈ સભ્ય જ ન હોય, માની લ્યો કે જૂથ 1 અથવા તો જૂથ 2 એ બંનેમાંથી કોઈ પણ સભ્ય નથી કે જેમનું નોમિનેશન કરી શકાય, તો તે કર્મચારી અન્ય વ્યક્તિની તરફેણમાં પણ નામાંકન કરી શકે છે. પરંતુ આ રીતે જો જૂથ 1 હેઠળ આવતા કુટુંબના સભ્ય સિવાયની વ્યક્તિની તરફેણમાં જો કોઈ નામાંકન કરવામાં આવેલું છે તો જ્યારે પણ કર્મચારીના કુટુંબના જૂથ 1 ના સભ્યો કે સદસ્યો ભવિષ્યમાં પણ જો મળે તો આપોઆપ જે આ અન્ય વ્યક્તિની તરફેણમાં જે નામાંકન કરેલું છે એ રદ કરવામાં આવશે અને કર્મચારીએ જૂથ 1 ના સભ્યને અનુસરતા કુટુંબના કોઈ પણ સભ્યની તરફેણમાં નવું નામાંકન કરવું પડશે. ફરીથી મિત્રો સમજી લઈએ કે માની લ્યો કે કોઈ કર્મચારીને જૂથ 1 અને જૂથ 2 હેઠળ આવતા કોઈ પણ સભ્યો છે નહીં, હયાત નથી અથવા તો છે જ નહીં, તો ત્યારે તે કર્મચારી કોઈ અન્ય વ્યક્તિની તરફેણમાં પણ નામાંકન કરી શકશે. માની લ્યો કે અમુક સમય બાદ કર્મચારીના જૂથ 1 ના સભ્યો ઉપલબ્ધ થયા તો જ્યારે અન્ય વ્યક્તિની તરફેણમાં જે નામાંકન કરેલું હતું તે આપોઆપ રદ થશે અને કર્મચારીએ ફરીથી નવેસરથી જૂથ 1 ના જે સભ્યો ઉપલબ્ધ થયા છે એમની તરફેણમાં નવું નોમિનેશન કરવું પડશે. નોમિનેશન ખાતાના વડાને આપવામાં આવશે અને કર્મચારીને તેની સ્વીકૃતિ પ્રાપ્ત થશે. અહીંયા મિત્રો ઓરિજિનલ જે ઠરાવ હતો એમાં કચેરીના વડાનો ઓપ્શન હતો, પરંતુ આ જે નવા નિયમ આવેલા છે તેમાં ખાતાના વડાનો ઉલ્લેખ કરેલો છે. તો નોમિનેશન છે એ ખાતાના વડાને આપવામાં આવશે અને કર્મચારીને તેની પાવતી એટલે કે રિસિપ્ટ છે એ મળશે. કર્મચારી કોઈ પણ સમયે અગાઉનું નોમિનેશન છે એ રદ કરી શકે છે અને આ નિયમોને આધીન નવેસરથી નોમિનેશન કરી શકે છે. અને આવી નવી નોમિનેશન તેના વિભાગના વડા દ્વારા તેની પ્રાપ્તિની તારીખથી અમલમાં આવશે. કર્મચારી ગમે ત્યારે અગાઉના નોમિનેશન રદ કરી શકે છે અને નિયમોને આધીન નવું નોમિનેશન કરી શકે છે. જ્યારે એ નવું નોમિનેશન કરશે તેની પ્રાપ્તિથી એ અમલમાં આવશે. વિભાગના વડાને એ જે તારીખથી મળશે એ તારીખથી નવું નોમિનેશન અસ્તિત્વમાં આવશે. કર્મચારી નિવૃત્તિ સમયે પણ નવેસરથી નોમિનેશન કરી શકે છે. મતલબ કે પોતાની નોકરી દરમિયાન ગમે તેટલી વાર કર્મચારી છે આ નોમિનેશન છે એ બદલાવી શકે છે. જો નોમિનેશન છે એ કોઈ સગીર ના તરફેણમાં કરવામાં આવેલું હોય તો સગીરના જે વાલી છે એમની વિગતો ફોર્મ 1 માં દર્શાવવી જોઈએ અને જ્યારે આ સગીર છે એ પુખ્ત વયે પહોંચે એટલે જે વાલીની નિમણૂક છે એ આપોઆપ રદ થઈ જશે. નવેસરથી નોમિનેશન કરવાથી અગાઉના નોમિનેશન છે આપોઆપ રદ ગણવામાં આવશે. કર્મચારી દ્વારા સમયાંતરે કરેલા નોમિનેશન તેની સર્વિસ બુકમાં ચોંટાડવાના રહેશે. તમે જે નોમિનેશન કરો છો એનું જે ફોર્મ ભરેલું હોય એની વિગતો છે એ તમારી સર્વિસ બુકમાં સેવા પોથીમાં ચોંટાડવામાં આવશે. નિયમ 14 છે, જ્યારે નોમિનેશન અસ્તિત્વમાં ન હોય ત્યારે ઉપાર્જિત લેણાની ચૂકવણી. માની લો કે કોઈ સરકારી કર્મચારી છે એમનું ચાલુ નોકરીએ અવસાન થયું અથવા તો નિવૃત્તિ પછી એના જે ઉપાર્જિત લેણા હતા, એના જે પૈસા લેવાના હતા એની પહેલા એનું અવસાન થયું અને કર્મચારીએ કોઈ પણ પ્રકારનું નોમિનેશન જ કરેલું નથી અથવા તો તેમના નોમિની હાલમાં કોઈ હયાત છે જ નહીં, તો આવી પરિસ્થિતિમાં કોને નોમિની ગણવા અને તેમને કર્મચારીનું જે લેણી રકમ છે એ કોને ચૂકવવી, તો એનો ઉલ્લેખ પણ આમાં કરેલો છે. જ્યારે સરકારી કર્મચારીનું ચાલુ નોકરીએ અથવા
તેની નિવૃત્તિ પછી પરંતુ ઉપાર્જિત લેણા મેળવ્યા પહેલા અવસાન પામે ત્યારે જો કર્મચારીએ કોઈ નોમિનેશન કર્યું નથી અથવા નોમિની અસ્તિત્વમાં નથી, માની લો કે નોમિનેશન જ નથી કરેલું અથવા તો નોમિનેશન કરેલું હતું પણ એ નોમિની હવે અસ્તિત્વમાં નથી, તો ત્યારે જે વ્યક્તિની તરફેણમાં સક્ષમ અધિકારી દ્વારા કાનૂની વારસદારનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે તેને સરકારી કર્મચારીને ઉપાર્જિત રકમ મેળવવા માટે હકદાર રહેશે. મતલબ કે કોર્ટ જેને વારસદારનું પ્રમાણપત્ર આપે એમને આ નાણાં છે એ ચૂકવવામાં આવશે. તો આપણે મિત્રો નિયમ 13 અને 14ની સરસ મજાની ચર્ચા કરેલી છે. આ સિવાય તમારે જો મારો કોન્ટેક્ટ કરવો હોય તો અમારા વોટ્સએપ નંબર છે, ફક્ત ને ફક્ત વોટ્સએપ ઉપર મેસેજ કરવો, સીધો કોલ કરવો નહીં. અને આ મારું મેઇલ આઈડી છે, ગમે તે રીતે તમે કોન્ટેક્ટ કરી શકો છો. એક વિનંતી છે કે જો વિડીયો તમને ગમે તો તમારા બીજા મિત્રોને શેર પણ કરો, વિડીયોને લાઈક કરો, કોમેન્ટ લખો તમારા કાંઈ પ્રતિભાવ હોય તો, સાથે સાથે મારી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલ બેલ આઇકન પર પણ ક્લિક કરો જેથી કરીને આવનારા સમયમાં નવા વિડીયોની નોટિફિકેશન છે એ આપને મળતી રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો. થેન્ક યુ.